પ્રભુના આમ તો અનેકો સ્વરૂપ છે અને દરેક સ્વરૂપને વિવિધ પૂજન સામગ્રી પ્રિય હોય છે, જે તેમને અર્પણ કરવાથી તેઓ થાય છે પ્રસન્ન. ત્યારે આજે જાણીશું શાસ્ત્રોની કેટલીક એવી મહત્વની માહિતી કે જેમાં પ્રભુને કઈ વસ્તુ નિષેધ છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ અંગેની વધુ જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, રોજ નવા એક વિષય ઉપર આપણે ચર્ચા કરીએ છીએ, ઉપાયો કરીએ છીએ અને શાસ્ત્રની જાણકારી પણ પ્રાપ્ત કરીએ છીએ. પરંતુ આજે એક એવા વિષય ઉપર વાત કરવાની છે કે જેમાં ભગવાનને કઈ વસ્તુ અર્પણ ન કરવી, કયા ભગવાનને કઈ વસ્તુ અર્પણ ન કરવી જોઈએ, તે વસ્તુને લઈને આજનો કાર્યક્રમ છે. જેમાં ખાસ કરીને શાસ્ત્રમાં એવું લખ્યું છે કે વિષ્ણુ ભગવાનને એવું કહેવાય છે કે ગણેશજીને અમુક વસ્તુ અર્પણ ન કરવી. તુલસી ગણેશજીને તુલસી અર્પણ ન કરવી, માતાજીને દુર્વા અર્પણ ન કરવી, વિષ્ણુ ભગવાનને અક્ષત અર્પણ ન કરવા. પણ આવી બધી વસ્તુઓમાં જ્યારે મનુષ્યને જ્યારે થોડાક મનમાં પ્રશ્નો ઉદ્ભવિત થાય, કેમ કે વચ્ચે એ બહેનનો ફોન હતો કે શાસ્ત્રીજી તમે ઘણી વખત પૂજામાં અમને અક્ષત અર્પણ કરવાનું કહો છો ને એક બાજુ અહીંયા અક્ષત નિષેધ છે. તો આવા પ્રશ્નોનું સોલ્યુશન કરવા માટે, મતલબ એનો શ્રેષ્ઠ ઉપાય હું તમને આજે આ કાર્યક્રમના માધ્યમથી કહેવાનો છું. મિત્રો, ઘણી વખત તમે પણ મોબાઈલનો જમાનો છે, બધા લોકો જોતા હોય, એમાં ઘણી વખત તમને આવે કે વિષ્ણુ ભગવાનને અક્ષત અર્પણ ન કરવા, આવું લખેલું આવે છે. પણ એ વસ્તુને થોડી સમજવી પણ જરૂરી છે. વિષ્ણુ ભગવાનને અક્ષત અર્પણ ન કરવા, પણ કયા અક્ષત? અક્ષત એટલે શું ચોખાની વાત થાય છે? ના. સંસ્કૃતનો શબ્દ જે છે એમાં લખવામાં આવે છે યવ અક્ષત. વિષ્ણુ એટલે કે વિષ્ણુ ભગવાનને યવ અક્ષત અર્પણ ન કરવા. હવે યવ અક્ષત એટલે શું? તો સંસ્કૃતમાં યવ અક્ષત એને ગુજરાતી ભાષામાં આપણે કહીએ તો યવને જવ કહેવામાં આવે છે. એટલે જવનો જે દાણો હોય ને, જવ, એ જવ વિષ્ણુ ભગવાનને અર્પણ ન કરો. યવ અક્ષત એટલે કે જવનો દાણો, જવ અર્પણ ન કરવા. હવે અક્ષત એટલે ચોખાની વાત કદાચ કરતા હોય તો ચોખા અર્પણ કરી શકાય. બીજા નંબરની વાત, ગણેશ તુલસી. ગણેશજીને તુલસી અર્પણ ન કરવી જોઈએ, કેમ કે તુલસી જે છે વિષ્ણુ ભગવાનના પત્ની છે અને તુલસી વિષ્ણુ ભગવાનને અર્પણ થાય છે, ગણેશજીને અર્પણ ન થાય. એટલે ગણેશજીને અર્પણ દુર્વા કરવામાં આવે છે, પણ તુલસી ગણેશજીને અર્પણ ન કરવી. બીજું એક પ્રમાણ આપ્યું છે કે દુર્વા દેવીને અર્પણ ન કરવું જોઈએ, એવું પણ એક પ્રમાણ મળ્યું છે. સૂર્યને બિલીપત્ર અર્પણ ન કરવા જોઈએ. બિલીપત્ર જે છે ખાસ કરીને શિવજીને અર્પણ કરવામાં આવે છે, પણ સૂર્ય ભગવાનને બિલીપત્ર ક્યારેય અર્પણ ન કરવા જોઈએ. વિષ્ણુ ભગવાનને ધતુરાનું ફૂલ, ધતુરો આવે ને, ધતુરાનું ફૂલ, એ અર્પણ ન કરવું જોઈએ. અને અર્ક પુષ્પ એટલે કે આંકડાનું જે પુષ્પ આવે છે, જે ખાસ કરીને હનુમાનજીને આપણે અર્પણ કરીએ છીએ, તો અર્કનું પુષ્પ વિષ્ણુ ભગવાનને અર્પણ ન કરવું જોઈએ. મિત્રો, ઘણા બધા લોકોના મનમાં એવું પણ થાય છે કે ભાઈ અર્ક પુષ્પ હનુમાનજીને કેમ અર્પણ થાય છે. તો એની પણ આગળ એક કથા છે ને, હું આગળ તમને એપિસોડમાં કહીશ. પણ અહીંયા અર્કનું પુષ્પ જે છે એ વિષ્ણુ ભગવાનને અર્પણ ન કરાય, ધતુરાનું ફૂલ અર્પણ ન કરાય. ભોલેનાથની વાત કરીએ તો શિવજીને શંખમાં પાણી ભરીને શિવજીની ઉપર અભિષેક ન કરાય. મહાઅભિષેકમ સર્વત્ર શંખમ નૈવ પ્રકલ્પયેત. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે અભિષેક, મહાઅભિષેકમ સર્વત્ર શંખેમ નૈવમ પ્રકલ્પયેત. શંખમાં પાણી ભરીને ક્યારે શિવજીની ઉપર અર્પણ ન કરવું જોઈએ, પણ વિષ્ણુ ભગવાનને અર્પણ કરી શકાય. પણ શિવજીને અને સૂર્ય ભગવાનને શંખમાં પાણી ભરીને અર્પણ ન કરવું જોઈએ. પુષ્પ નિષેધ. કયા પુષ્પ નિષેધ છે ભગવાનને? મતલબ કે કોઈ પણ ફૂલ હોય, જો એ પુષ્પ
વાસી થઈ ગયા હોય, જૂના ફૂલ હોય, એ ફૂલમાં દુર્ગંધ આવતી હોય અને એવા ફૂલ જો ભગવાનને અર્પણ કરો ને એ દોષ સમાન છે. મતલબ જે વસ્તુમાં સુગંધિત પુષ્પમાં જો દુર્ગંધ આવવાનું ચાલુ થઈ જાય અથવા વાસી થઈ ગયા હોય તો વાસી ફૂલ ભગવાનને અર્પણ ન કરવા જોઈએ. આમ તો શાસ્ત્રમાં તો ઘણી બધી વસ્તુ લખ્યું છે કે ભગવાનને પૂજાની અંદર જે આપણે વાસણોનો ઉપયોગ કરીએ છીએ તો એમાં એ પણ લખ્યું છે કે તામ્રપાત્ર, તાંબાનું પાત્ર ઉપયોગ કરવું, કાંસાના પાત્રનો ઉપયોગ કરી શકાય, ચાંદીના પાત્ર, લોખંડના પાત્ર, માટીના પાત્ર, ચાંદીના સોનાના પાત્ર લઈ શકાય, પરંતુ હા કયું ના લઈ શકાય? લોહ એટલે લોખંડ ના લેવાય. ભગવાનને ઉપયોગી કયા? તાંબુ, કાંસુ, ચાંદી, સોનું, પંચધાતુ, માટીના પાત્ર લઈ શકાય, પણ લોખંડ જ્યાં આવે જેમાં યમનો વાસ હોય. હવન કુંડ ઘણી વખત આપણે હવન કરતા હોય, કુંડ ચાહે માટીનો બનાવો અથવા તાંબાનો રાખવો, પણ લોખંડનો કુંડ એ પૂજા માટે અને લોખંડના વાસણો પૂજા માટે નિષેધ ગણવામાં આવે છે, એવું શાસ્ત્રનો મત છે. બીજા નંબરની વાત, ભગવાન શાલિગ્રામ ઉપર અને શંખની ઉપર તુલસીને હટાવવા ન જોઈએ. મતલબ તુલસી, શાલિગ્રામ અને શંખની ઉપર તુલસીનું પાન મૂકવું જોઈએ ચોક્કસ, પણ જો એની ઉપર તમે સવારે ચડાવ્યું અને બપોરે ઉઠાવી લો અથવા સાંજે એના ઉપરથી લઈ લો તો એ યોગ્ય નથી. એનાથી બહુ મોટી તકલીફ ઊભી થાય. કેમ? હું નથી કહેતો, શાસ્ત્ર કહે છે. તુલસી પત્રમ વિચ્છેદમ શાલગ્રામમ કરોતિ યત તસ્ય જન્માંતરે કાર્ય સ્ત્રી વિચ્છેદમ ભવિષ્યતિ. એવું કહેવાય છે કે તે વ્યક્તિ, જે માણસ ભગવાનની ઉપર અને શંખની ઉપર તુલસીનું પાન મૂક્યા બાદ થોડીક જ વારમાં હટાવી લે અથવા બપોરે હટાવી લે કે રાત્રે હટાવી લે છે તો તે વ્યક્તિને પત્નીનો વિયોગ થાય છે, ભાર્યાહીનમ, સ્ત્રીથી દૂર થાય છે. અને એવું કહેવાય છે કે દાંપત્ય જીવનના સુખ એને હણાઈ જાય છે. આમ તો પાપ લાગે છે. કેમ કે ભગવાનની જોડેથી તમે તુલસીને હટાવો ને, તુલસીજી કોણ છે? ભગવાનના, વિષ્ણુ ભગવાનના પત્ની ગણવામાં આવે છે. શાલિગ્રામ ઉપરથી તુલસી તમે હટાવો ને એટલે એમને ભગવાનથી પત્નીને નોખા કર્યા કહેવાય. તો ઘણાને મનમાં એવું થાય કે શાસ્ત્રીજી શું કરવું જોઈએ? તો હંમેશા શાસ્ત્ર પ્રમાણેની જ વાત કરું છું. આજે તમે ભગવાનની ઉપર તુલસી મૂક્યું છે અને જોડે શંખની ઉપર તુલસીજી મૂક્યા તો બીજા દિવસે સવારે જ્યારે બીજા તુલસીજી મૂકો ત્યારે એ તુલસીજીને લેવા ના હોય. બીજા નવા મૂકો ને ત્યારે જ એને જૂનાને એ તમારે લેવા ના હોય. આવું એનું પ્રમાણ છે. તો આ અમુક બાબતો જે છે જે ઘણી વખત આપણને ખબર નથી, પણ ભક્તિ સંદેશ કાર્યક્રમ જોશો તો ઘણી બધી ખબર પડશે. કેમ કે આ કાર્યક્રમ પહેલો તો તમારો કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં જાણકારી આપીશું, એ સારી આપીશું, શ્રેષ્ઠ આપીશું, ઉપાયો પણ ઘરેલું હશે અને આ કાર્યક્રમથી ઘણું બધું શાસ્ત્રોક્ત જ્ઞાન તમને પ્રાપ્ત થશે. કેમ કે તમારા જે મનમાં પ્રશ્ન હોય જે અમે સાંભળીએ છીએ ને એને પ્રશ્નને જો યોગ્ય લાગે તો એનો શ્રેષ્ઠ કાર્યક્રમ બનાવીને હજારો દર્શકો સુધી પહોંચાડવાનું આ ભગીરથ કાર્ય કરીએ છીએ. પરંતુ આ કાર્યક્રમને સદૈવ તમે જોતા રહેજો, નિહાળતા રહેજો અને આના ઉપાય પણ કરતા રહેજો. તો દર્શક મિત્રો, મને આપી દો હવે રજા. જય ભગવાન.